ત્યારબાદની વાત કરીએ તો પદ્મશ્રી એવોર્ડ 2025 કેટલા ભારતીયોને આપવામાં આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 139 ભારતીયોને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. તો 1954થી દર વર્ષે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા 3 શ્રેણીમાં એવોર્ડો આપવામાં આવે છે. જે 2025માં ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ એવોર્ડો. તો વાત કરીએ આની કયા કયા ક્ષેત્રમાં આપે, તો કળા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ અને રમતગમત, નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં આને પ્રદાન કરવામાં આવે છે. તો યાદ રાખવી આ માહિતી. બધા યાદ રાખવાના? તો કે ના. પદ્મ વિભૂષણ બધી યાદ રાખવાના, જ્યારે ભારતના પદ્મ વિભૂષણ અને ગુજરાતના તમામ યાદ રાખવાના. આના લગતી એક પોસ્ટ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ એટલે કે નાખી દીધી છે. ન જોઈ હોય તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન્ટ થઈ જાઉં. જીજી ઓફિસર નામની ચેનલ છે. કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે પદ્મ પુરસ્કારો 2025ની વિજેતાની જાહેરાત કરી અને 2025માં ટોટલ 139 વ્યક્તિઓને, જેમાં પદ્મ વિભૂષણ 7 વ્યક્તિને, પદ્મભૂષણ 19 વ્યક્તિને અને પદ્મશ્રી એવોર્ડ 113 વ્યક્તિને સૌથી વધારે આપેલા છે. યાદ રાખવી આ માહિતી. તો ભારતમાં જે પદ્મ વિભૂષણ આપેલા છે એની વાત કરીએ તો પહેલા નંબરમાં શ્રી દિવ્ય નાગેશ્વર રેડ્ડી, જેને મેડિકલ ક્ષેત્રમાં, જસ્ટિસ શ્રી જગદીશ સિંહને જાહેર બાબતો એટલે કે પબ્લિક અફેર્સમાં, જ્યારે કુમુદી રંજનની કાત લાખિયા કલા ક્ષેત્રે ગુજરાતના છે તો યાદ રાખવાના હોય. શ્રી લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ કલા ક્ષેત્રે, એમટી વાસુદેવ નાયર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, ઓસ્માન સુઝુકીને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે, જે જાપાનના છે એટલે એકમાત્ર વિદેશી છે તો એને પણ યાદ રહીને રાખવાના છે. શ્રીમતી શારદા સિન્હા, એને મરણો ઉપરાંત કલામાં મળ્યો છે, જે બિહારથી બિલોંગ કરે છે. તો આ 7 તો યાદ રાખવાના. આના સિવાય ગુજરાતના તમામ 8 યાદ રાખવાના. ગુજરાતમાં 8 લોકોને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ પુરસ્કાર મળેલા છે. તો જોઈએ પદ્મ વિભૂષણની વાત કરીએ તો કુમુદી રજનીકાંત લાખિયા કલા ક્ષેત્રે મળ્યો છે. પદ્મભૂષણ પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આપવામાં આવ્યો છે. જ્યારે બીજા બધી પદ્મશ્રી એવોર્ડો છે, જેમાં ચંદ્રકાંત શેઠને મરણો ઉપરાંત સાહિત્ય માટે, ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય માટે, જે પરમાર લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રે, રતનકુમાર પરિમુ જે કલા ક્ષેત્રે, સુરેશ હરિલાલ સોનીને સામાજિક સેવામાં અને તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ માટે મળ્યા છે. યાદ રાખવા આ બધી એવોર્ડો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો જય હિન્દ, જય ભારત. આજના માટે એટલું જ હતું.